નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જોડીની અંદર. તો આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. સરકારી નોકરી આ રહેવાની છે મિત્રો, અને ઉંમર છે 20 વર્ષથી 40 વર્ષ રાખવામાં આવેલી છે. પગાર મિત્રો તમને 50,000 રૂપિયા સુધી મળશે. આ પ્રમાણે સારી એવી ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. વિડીયોની શરૂઆત કરીએ પહેલા ખાસ કરી ભાઈ તમને બધાને એક નમ્ર વિનંતી છે કે તમે ટેલિગ્રામની અંદર છે જોડાઈ જાઓ. ત્યાં છે મિત્રો ગુજરાતમાં 10 પાસ, 9 પાસ, 8 પાસ, 5 પાસ ઉપર છે ભરતીઓ શરૂ છે, જેની માહિતી હું તમને ટેલિગ્રામ ઉપર આપતો રહું છું. તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં મિત્રો. તમારા તમામ મિત્રો જે પણ 5 પાસ કરેલું હોય ને એને પણ ટેલિગ્રામમાં જોડાવાનું કહી દેજો, કારણ કે ત્યાં મિત્રો ભરતી આવશે 400+ જગ્યાઓ રહેશે. તમારા 400 મિત્રો હશે તો એ આરામથી છે એની અંદર સિલેક્શન મેળવી લેશે. એવી ઘણી બધી ભરતીઓ છે જેની માહિતી આપતા રહેશે. તો વિડીયો લાઈક કરી બધા ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ભરતીની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે કરવામાં આવેલી છે. અહીંયા ભરતીનું નામ આપેલું છે, ટોટલ જગ્યાઓ કેટલી છે આપેલું છે, અહીંયા જાહેરાત ક્રમાંક છે આપેલો છે, જેથી કરી તમને ખબર પડે છે ભાઈ ઓફિશિયલી ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. અહીંયા ઉંમર છે, પહેલા તો જગ્યાઓ ટોટલ 82 જગ્યાઓ છે ભાઈ, અંદાજિત જગ્યાઓ છે, આમાં વધઘટ છે થઈ શકે છે એ પ્રમાણે. ઉંમરની વાત કરીએ તો 20 વર્ષથી લઈને 35 વર્ષ છૂટછાટ મળે છે, એટલે ટોટલ 40 વર્ષ 45 વર્ષ સુધી જાય છે. ત્યાં સુધીના ઉમેદવારો છે આની અંદર અપ્લાય કરી શકે છે. પગારની આપણે પહેલા વાત કરીએ તો પગાર પ્રથમ 5 વર્ષ માટે છે તમને 50,000 રૂપિયા છે પગાર આપવામાં આવશે. 5 વર્ષ પછી જો મિત્રો તમને 1,26,000 રૂપિયા સુધી પણ પગાર છે મળવાપાત્ર થાય છે. અલગ અલગ ધોરણ પ્રમાણે અલગ અલગ પગાર છે તમને મળવાપાત્ર થશે. અહીંયા અરજી તમે છે એ 1 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે, 31 ઓગસ્ટ સુધી છે તમે અપ્લાય કરી શકો છો. શૈક્ષણિક લાયકાતની પણ અહીંયા તમે જોઈ શકો ભાઈ શૈક્ષણિક લાયકાત આના માટે શું શું રાખવામાં આવેલી છે. અને બીજી વાત કે ભાઈ અપ્લાય ક્યાં કરવાનું છે, તો ઓજસની સાઇટ પર છે. આના માટે તમારે અપ્લાય છે કરવાનું રહેશે. બાકી હમણાં એક ભરતી આવે છે કે જેનું ફોર્મ છે ઓજસની સાઇટ પર નથી ભરાતા, એના માટે સ્પેશિયલ એક સાઇટ છે એના પર એના ફોર્મ છે ભરાય છે. અહીંયા શૈક્ષણિક લાયકાત પણ તમે જોઈ શકો છો. કમ્પ્યુટરનું જ્ઞાન છે તમને જરૂરી હોવું જોઈએ. ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન પણ જરૂરી હોવું જોઈએ. અને આ બીજા કયા કયા વિષયો તમે પાસ આઉટ કરી લેજો હોવા જોઈએ. એની સાથે છે BA, BCom, BSc એવા તમે છે એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ટૂંકમાં. બાકી અહીંયા પરીક્ષા પદ્ધતિની જો આપણે વાત કરીએ તો મિત્રો 2 ભાગમાં તમારી પરીક્ષા લેવામાં આવશે. પહેલી પરીક્ષા 150 માર્ક્સની હશે, અને બીજી પરીક્ષા છે એ જે પણ પ્રથમ પરીક્ષા પાસ કરેલી હશે એ બધાનું છે મિત્રો અહીંયા આપેલા છે એ વિષયો, એને આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યાં નેગેટિવ માર્કિંગ છે 0.25 માર્ક્સનું રહેવાનું છે. હેતુલક્ષી MCQ વાળા પ્રશ્નો રહેશે. આ પરીક્ષા માત્ર છે એ મિત્રો પેલી જે પણ આપણી ટેસ્ટ છે એ પ્રમાણે રહેવાની છે, અને આના માર્ક્સ છે ફાઇનલ મેરિટમાં ગણાતા નથી. એટલે 150માં ફક્ત તમારે પાસ થવાનું છે. પાસ થશો, ફાઇનલ મેરિટ બનશે એ મુખ્ય પરીક્ષાના આધારે બનશે. 150માંથી તમે કેટલા માર્ક્સ લઈ આવો છો એ મહત્વનું નથી, તમે પાસ થઈ જશો એ મહત્વનું છે. ઠીક છે. બાકી અહીંયા નીચે આવો એટલે મહત્વની જે પણ સૂચનાઓ છે એ આપેલી છે, અને અહીંયા વેબસાઇટ પણ આપેલી છે. અહીંયા ઓજસની સાઇટ પર તમારે ફોર્મ ભરવાનું રહેશે, અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે પણ સાઇટ છે ત્યાંથી તમે આ ભરતીની ઓફિશિયલી માહિતી પણ મેળવી શકો છો. તો તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. બાકી મિત્રો જે પણ તમારા મિત્રો છે 3 પાસ છે, 5 પાસ કરેલું છે, 8 પાસ છે, 9 પાસ છે, બધા મિત્રો સુધી વિડીયો પહોંચાડજો. અથવા ટેલિગ્રામમાં તમે જોડાય ને ટેલિગ્રામની લિંક છે તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો, જેથી કરી એ પણ જોડાય ને ભાઈ એ પણ નોકરી છે સરકારી, સીધી અને કાયમી. આ જે પણ 3 પાસ, 8 પાસ, 5 પાસ, 9 પાસ અને 10 પાસ પણ હું લખી દઉં છું. 10 પાસ વાળી જેટલી પણ મેં ભરતીની તમને અપડેટ આપીશ એ બધી સીધી ભરતી રહેવાની છે, કાયમી ભરતી રહેવાની છે, અને સરકારી ભરતી છે એ રહેવાની છે. આ વાતનું ધ્યાન રાખજો. એટલે તમારા મિત્રોને છે આ વિડીયો ખાસ કરી શેર કરી દેજો, કારણ કે મિત્રો બાકી જેટલી પણ ભરતી આવે છે 11 માસના કરાર આધારિત છે ભરતી હોય છે. આવી સીધી સરકારી અને કાયમી મિત્રો ભરતી છે ક્યારેક જ આવે છે, તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.